અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। જે રીતે અસામાજિક તત્વો અને આરોપીઓ બેફામ બન્યા છે, જાહેરમાં હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, તેના કારણે એક મોટો સવાલ અમદાવાદ શહેરમાં સુરક્ષાને લઈને પણ ઉઠી રહ્યો છે। હવે છે અમદાવાદમાં ગઈકાલે ઓઢવ વિસ્તારમાં વિરાટનગર બ્રિજ નીચેથી એક મર્સિડીઝ કારમાંથી પાટીદાર સમાજના અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની લાશ મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે પૈસાની લેતી દેતી મામલે આરોપીઓ દ્વારા હિંમતભાઈ રૂડાણીની હત્યા કરી છે, તેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળબળાહટ મચી ગયો હતો। ઘટનાની વાત કરીએ તો ગઈકાલે રાત્રિ દરમિયાન 11 વાગ્યાની આસપાસ એક મર્સિડીઝ કાર વિરાટનગર બ્રિજ પાસે ઊભી હતી અને આ મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ મારતી હોય આજુબાજુના લોકોને અંગે શંકા જતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને લોકોના ટોળેટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઘટનાના પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને મર્સિડીઝની ડેકી ખોલતા ત્યાં લોહીથી લથબથ હાલતમાં હિંમતભાઈ રૂડાણીનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાને લઈને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને આરોપીઓ દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોય તે પ્રકારની માહિતી પ્રાથમિક દ્રષ્ટિ મુજબ સામે આવી રહી છે। આમાં હાલ તો પ્રાથમિક કારણ પૈસાની લેતી દેતીનું મનાઈ રહ્યું છે અને આ બાબતના સંદર્ભમાં ઓઢવ પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે આજુબાજુના સીસીટીવી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતા આજે હત્યામાં 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે, જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર પણ કહેવાઈ રહ્યો છે। આ મામલાના સંદર્ભમાં હિંમતભાઈ રૂડાણી નામના જે પાટીદાર સમાજના અગ્રણી છે, તેમના હત્યાથી ખળબળાહટ મચી ગયો છે અને આવી રીતે વધુ એક અમદાવાદ શહેરમાં હત્યાનો બનાવ સામે આવતા અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે। થોડાક દિવસ પહેલાં આવી જ રીતે મહેશ રબારી નામના યુવકની ગોમતીપુર વિસ્તારમાંથી હત્યાનો બનાવ બન્યો હતો। ત્યારબાદ અમદાવાદના પાલડી વિસ્તારમાં તાજેતરમાં જ એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી, તેના પડઘા પડ્યા હતા અને હવે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી એક કારમાંથી લાશ મળી આવી છે, જેમાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકવામાં આવ્યા હતા અને હિંમતભાઈ નામના જે બિલ્ડર છે તેમની હત્યા કરી હોવાની વિગતો સામે આવી રહી છે। થોડીક જ વારમાં આ મામલે હવે સ્થાનિક પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવશે ને શું આખા ઘટના પાછળનું કારણ છે, ખરેખર પૈસાની લેતી દેતીનો મામલો છે કે પછી કોઈ અન્ય બનાવ છે, તે બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોટા ખુલાસાઓ કરવામાં આવશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।